ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीम्। जय हाटकेश, जय अंबा बधाने। जय ललितांबिका। આપણે લલિતા સહસ્ત્રનામ સ્તોત્રના નામના અર્થઘટન સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ વિડીયોની શૃંખલામાં આજે 22મો વિડીયો છે. 20 થી શરૂ થઈને આ બધા વિડીયોમાં હવે લલિતા દેવીના વિભૂતિ વિસ્તારનું વર્ણન આવે છે. જગતની અંદર જે કંઈ સુંદર, કલ્યાણમય, શાંતિમય જે કાંઈ વિભૂતિઓ છે એ બધી દેવી લલિતામય છે. તો એ બધું વર્ણન છે. તો સ્ક્રીન શેર પર આપણે જોઈએ. શ્લોક 131 થી શરૂ કરીએ. આજે 131 થી 140 શ્લોક સુધી આજે આપણે કરવાનો પ્રયત્ન કરશું. એકસો 31મો શ્લોક છે. અષ્ટમૂર્તિ રજા જૈત્રી લોકયાત્રા વિધાયિની એકાકિની ભૂમરૂપા નિર્દ્વૈતા દ્વૈતવર્જિતા. 131મો શ્લોક. થોડું સ્ક્રીન ઉપર થઈ શકે તો કરજો. અષ્ટમૂર્તિ, પેલું નામ છે અષ્ટમૂર્તિ, એટલે 8 સ્વરૂપ વાળા. યોગ શાસ્ત્રમાં આત્માના 8 પ્રકાર બતાવ્યા છે. તો એમાં જીવાત્મા, અંતરાત્મા, પરમાત્મા, નિર્મલાત્મા, શુદ્ધાત્મા, જ્ઞાનરૂપાત્મા, મહાત્મા અને ભૂતાત્મા, એવી રીતે 8 પ્રકારના આત્માનું વર્ણન છે. એ દેવીનું એ અષ્ટમૂર્તિ સ્વરૂપ બતાવ્યું છે. એટલે આ રીતે અષ્ટ પ્રકૃતિ રૂપા દેવી છે. બીજી રીતે જોઈએ તો શિવને પણ અષ્ટમૂર્તિ કયા છે. ભવઃ સર્વો રુદ્રઃ પશુપતિરથોગ્રહ સહ મહાંસ તથા ભીમેશાના દ્વિતીયદભિધાનાષ્ટકમિદમ. તો ભવઃ સર્વઃ રુદ્રઃ પૃથ્વી અગ્નિ જળ વાયુ આકાશ સૂર્ય ચંદ્ર આત્મા અને એ બધા જે શિવના 8 સ્વરૂપ છે. શિવને પણ અષ્ટમૂર્તિ કીધા છે. તો શિવ અને શક્તિનું સાયુજ્ય અહીંયા બતાવવાનો પ્રયત્ન છે. દેવી પણ અષ્ટમૂર્તિ છે, શિવ પણ અષ્ટમૂર્તિ છે. ત્યાર પછીનું નામ છે અજા, એટલે જન્મ રહિત બ્રહ્મવાચક શબ્દ છે, નિત્ય સત્તા સ્વરૂપ. પછી જૈત્રી એટલે જીતનારા, અવિદ્યાના અજ્ઞાનને સર્વદા જીતી અને જ્ઞાનથી જીતી અને જીવને મોક્ષ પમાડનારા, એટલે મહામાયા સ્વરૂપ. સપ્તશતીમાં પણ કીધું છે કે જ્ઞાની નામ અપી ચેતાંશી દેવી ભગવતી હિસા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ.
એવી રીતે બધાની ઉપર વિજય પામી અને પોતાનો વિજય સ્થાપિત કરનારા, એટલા માટે જૈત્રી એટલે જીતનારા. ત્યાર પછી લોકયાત્રા વિધાયની, 14 લોકના રક્ષણાર્થે ભ્રમણ કરનારા. દેવી છે એ સમગ્ર વિશ્વની ઉત્પત્તિ કર્યા પછી પોતે સૂક્ષ્મ સ્વરૂપે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરે છે. 14 લોક, 7 ઉપરના લોક, 7 નીચેના લોક, બધા લોકમાં દેવી ભ્રમણ કરે છે. શા માટે? તો 2 વસ્તુ છે, રક્ષણાર્થે પણ અને સંહારાર્થે પણ. જ્યારે પણ એને સૃષ્ટિમાં સમતુલન લઈ આવવાની જરૂર પડે ત્યારે સંહાર પણ કરે છે. એવી રીતે લોકયાત્રા વિધાયની. ત્યાર પછી એકાકીની, એકલા. દેવી પુરાણમાં પણ કહ્યું છે કે એકલા જ વિશ્વનું સૃજન, પાલન અને સંહરણ કરે છે, એટલે તે એકાકીની છે. આગળ પણ એવા બધા નામ આવી ગયા, એક જ હોય એવા. એ બ્રહ્મનું સ્વરૂપ દર્શાવે છે કે બ્રહ્મ એક જ છે, એકમેવ અદ્વિતીયમ. આપણે દર વખતે યાદ કરીએ છીએ. તો એવા જ નામ બધા દેવીના આવે છે. એકાકીની એટલે એકલા, પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ધરાવનારા. ત્યાર પછી ભૂમરૂપા એટલે સુખરૂપ. સુખ જે નિત્ય છે એ એનું દેવીનું સ્વરૂપ છે. હવે સુખરૂપ શું હોય? તો બ્રહ્મરૂપા. શ્રુતિમાં એવું કહ્યું છે કે ભૂમાની જિજ્ઞાસા કરો. ભૂમા એટલે બ્રહ્મ, એટલે નિત્ય સુખદાયી બ્રહ્મની જિજ્ઞાસા કરો. બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય તો માણસને કોઈ દિવસ એક પ્રકારનું કાંઈ દુઃખ રહે જ નહીં, સર્વ સુખમય. ત્યાર પછી નિર્દ્વૈતા એટલે દ્વૈત રહિત. ફરીથી પાછું અહીંયા એકાકીની જેવું જ નામ આપ્યું, દ્વૈત રહિત એટલે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ સ્વરૂપ. દ્વૈત વર્જિતા એટલે દ્વૈત ભાવથી રહિત, એટલે મૂળ અદ્વૈત ભાવને ધરાવે છે, બ્રહ્મ સ્વરૂપ છે એટલે દ્વૈત વર્જિતા, દ્વૈત સિવાયના. ત્યાર પછી 132મો શ્લોક જોઈએ. अन्नदा वसुदा वृद्धा ब्रह्मात्मैक्य स्वरूपिणी बृहती ब्राह्मणी ब्राह्मी ब्रह्मानंदा बलिप्रिया. अन्नदा, અન્ન આપનારા. બ્રહ્મને પણ અન્નદાતા કહેવાય છે અને દેવીનું એક અન્નપૂર્ણા સ્વરૂપ છે, એ પણ આપણે જાણીએ છીએ. તો એવી રીતે અહીંયા નામ આપ્યું છે અન્નદા. શ્રુતિમાં અન્નનું ઘણું મહત્વ દર્શાવ્યું છે કે અન્નથી જ સર્વભૂતો ઉત્પત્તિ અને રક્ષણ પામે છે. એમ પણ કહેવાય છે કે અન્નો વૈ બ્રહ્મ, અન્ન એ જ બ્રહ્મ છે. અને એમ કે છે કે લલિતા માતાની જે આરાધના કરે એને અન્ન અને વસ્ત્રની કોઈ દિવસ ખોટ પડતી નથી. દેવી એનું સર્વ રીતે પાલન પોષણ કરે છે. ગીતામાં ભગવાને પણ કીધું છે અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એવી રીતે અહીંયા દેવી પણ અન્નદા, સર્વનું રક્ષણ અને પાલન કરનારા. ત્યાર પછીનું નામ છે વસુદા, ધન અને રત્નો આપનારા. વસુ જે છે પદાર્થવાચક શબ્દ છે, પારમાર્થિક પદાર્થ આપનારા એટલે વસુદા. પછી વૃદ્ધા, વૃદ્ધ આદિશક્તિ માટે આદ્યા સ્વરૂપ છે એટલે એને વૃદ્ધા, સૌથી મોટા, સર્વથી મોટા. વર્ધયતે જગતી ઇતિ વૃદ્ધા એટલે જગતનો જે વિકાસ કરે છે, વિશ્વનો વિકાસ કરનારા એટલે વૃદ્ધા નામ આપ્યું છે. ત્યાર પછી નામ છે બ્રહ્માત્મૈક્ય સ્વરૂપિણી, આત્મા અને પરમાત્માનું ઐક્ય સ્વરૂપ. આત્મા અને પરમાત્મા જે છે એ એક જ છે એવું દર્શાવનારા. સાધનાની અંદર જે હુંસ મંત્ર સ્વરૂપ છે દેવીનું, તો એ બ્રહ્માત્મૈક્ય સ્વરૂપિણી. ત્યાર પછી બૃહતી એટલે મોટા, વિશાળ. જેમ વૃદ્ધા કીધું એમ અહીંયા ફરીથી કે છે બૃહતી,
મોટા વિશાળ. ફરીથી આપણે એ જ યાદ કરવાનું, મહતો મહિયાન, બ્રહ્મની જે સંજ્ઞા છે, અણોરણી રામ મહતો મહિયામ. અને બૃહતિ છંદ સ્વરૂપ, બીજો એવો પણ ભાવ છે કે બૃહતિ છંદ સ્વરૂપ, જે 36 અક્ષરનો છંદ હોય છે સામવેદમાં, એ દેવીનું સ્વરૂપ છે. ત્યાર પછીનું નામ છે બ્રાહ્મણી, બ્રાહ્મણની સ્ત્રી. સાચા અર્થમાં એટલે સૌથી પહેલા શબ્દાર્થની અંદર એવું આવે બ્રાહ્મણની સ્ત્રી, પણ બીજો અર્થ એનો આમાં રહસ્યાર્થ એવો આવે કે બ્રહ્મને જાણનાર સ્ત્રી, સ્ત્રીલિંગ સ્વરૂપ દેવીનું, એટલે બ્રાહ્મણી. શ્રુતિમાં શિવને બ્રાહ્મણ કયા છે, એટલે શિવના પત્ની એટલે બ્રાહ્મણી. ત્યાર પછી બ્રાહ્મી, બ્રહ્મમય, બ્રહ્માત્મિકા, વાગાત્મિકા, એવા મેધા અને બુદ્ધિ શક્તિ સ્વરૂપ લલિતા દેવી. તો અહીંયા શબ્દોની બધી શૃંખલા કેવી એક સરખી આપી છે, બ્રહ્માત્મૈક્ય સ્વરૂપિણી, બૃહતિ, બ્રાહ્મણી, બ્રાહ્મી. અને પછી આવશે બ્રહ્માનંદા બલિપ્રિયા. તો બ્રાહ્મી માટે ગીતામાં પણ કીધું છે, સ્થિર બુદ્ધિના મનુષ્ય ને માટે એમ કહેવાય છે કે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વાત સ્યામંત કાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. એટલે એવી બ્રાહ્મી સ્થિતિ જે આત્મા અને અનાત્માની ઓળખ થયા પછીની જે કહેવાય સ્થિતિ, અને બ્રાહ્મી સ્થિતિ કહેવાય છે. અને બ્રાહ્મી એક વનસ્પતિ પણ છે, એ આપણે જાણીએ છીએ, અને એ બુદ્ધિ માટે જ વપરાય છે. બુદ્ધિ તેજ કરવા માટે બ્રાહ્મી વનસ્પતિનો ઉપયોગ આપણે આયુર્વેદમાં દવા તરીકે તેલ બનાવવામાં બધે કરતા હોઈએ છીએ. તો એ બ્રાહ્મી વનસ્પતિ દેવી સ્વરૂપ. ત્યાર પછી છે બ્રહ્માનંદા, બ્રહ્માનંદથી યુક્ત, સગુણ બ્રહ્મ સ્વરૂપ. બ્રહ્મનો સ્વભાવ જ આનંદ છે, સચ્ચિત આનંદ, અને દેવી બ્રહ્મમય છે એટલે બ્રહ્માનંદા. પછી બલિપ્રિયા, બલિને પસંદ કરનારા. અહીં બલિ એટલે પૂજાનો એક પ્રકાર છે. પેલા પૂજાના એક પ્રકાર તરીકે બલિને લેવામાં આવતું, અને ત્યાર પછી એનો અપભ્રંશ થઈને લોકો અહીંયા બલિને પશુ ભાવ, દ્વૈત ભાવનું એની અંદર નિરાશ કરવાનો હોય પૂજામાં, એને બદલે લોકો પછી પશુના બલિ આપવા માંડ્યા. અણસમજમાં અને અંધશ્રદ્ધામાં પશુના બલિની શરૂઆત થઈ ગઈ. એ યુગ આખો એવો આવ્યો કે એમાં પશુઓના બલિઓ હોમાતા, અને પછી બુદ્ધ ભગવાને આવીને બધું બંધ કરાવ્યું. તો અવિદ્યાનો નિરાશ કરનારી પશુ ભાવ, દ્વૈત ભાવ, એનો બલિ ચડાવવાની હોય. એ રીતે અહીંયા બલિપ્રિયા, એવી બલિની એવા બલિના દેવી પ્રિય છે કે દેવીની પૂજા કરવી હોય તો સૌ પ્રથમ તમારે અવિદ્યાનો નાશ કરી અને મનમાંથી પશુભાવ કાઢીને સતત આત્મભાવ લઈ આવી અદ્વૈત ભાવ, અને દ્વૈત ભાવનો બલિ ચડાવવાનો હોય. તો આ રીતે બલિપ્રિયા નામ છે. ત્યાર પછી 133મો શ્લોક જોઈએ. ભાષા રૂપા બૃહત સેના ભાવા ભાવ વિવર્જિતા સુખારાધ્યા શુભકરી શોભના સુલભા ગતિ. ભાષા રૂપા એટલે વાણી સ્વરૂપ. વાણી બોલવા માટેની ભાષાનું જ્ઞાન દરેકને જરૂરી હોય છે, અને તે જ્ઞાન એ ભગવતી સ્વરૂપ છે. દેવીને આપણે વાગ્દેવી તરીકે જ પૂજીએ છીએ. તો ભાષા રૂપા. પછી બૃહદ સેના, મોટી ચતુરંગીણી સેના સ્વરૂપ. દેવી જે છે અનેક યોગિનીઓ અને અનેક શક્તિઓ એની સેનાની સહાયથી વિશ્વનું સંચાલન અને પાલન કરે છે, એટલે બૃહદ સેના. અને આમે એને મહારાજ્ઞી રૂપે સૌથી પહેલા જ વર્ણવ્યા છે. તો મહારાજ્ઞીની સેના પણ મહાન જ હોય, બૃહદ સેના. ભાવાભાવ વિવર્જિતા, ભાવ અને અભાવથી રહિત, સર્વસત્તામયી સંતુષ્ટ એવા દેવી. તેથી તેને ભાવ અભાવ હોતા નથી, સર્વ પ્રકારે સંતોષ પામનારા. આગળ તુષ્ટિ
પુષ્ટિ એ બધા નામ આવી ગયા. એના સાથેનું આ નામ ભાવા ભાવ વિવર્જિતા, અને ભાવ અને અભાવ નું રહિત, સુખારાધ્યા, સુખપૂર્વક આરાધન કરવા યોગ્ય. સુખ જે છે એ માનસિક અને કાયિક એ બંને રીતે ક્લેશનો અભાવ હોય એને સુખ કહેવાય. તમે કામ, ક્રોધ, ભય આદિ મનના ક્લેશ અને ઉપવાસ આદિ કાયાના ક્લેશ એના રહિત થઈને તમે દેવીની પૂજા કરો ત્યારે સુંદરી એ પૂજામાં તમને તત્પર કરે અને ફળ આપે. એટલે બહુ ઉપવાસ આપણે બધા માનીએ છીએ કે નવરાત્રીમાં ખૂબ ઉપવાસ કરવા જોઈએ, પણ અહીંયા એમ કે છે કે માનસિક અને કાયિક ક્લેશનો અભાવ એવો રાખીને તમે દેવીની આરાધના કરો. શ્રી સુંદરી પૂજન તત્પરાણામ ભોગશ્ચ મોક્ષશ્ચ કરસ્થ એવ. અને એવી રીતે જ્યારે દેવીની પૂજા કરે છે ભક્ત કાયિક માનસિક ક્લેશ વગર, ત્યારે એના ભોગ અને મોક્ષ કરસ્થ એવ, એના હાથમાં જ ભોગ અને મોક્ષ આવી જાય છે. તો શુભ કરી, શુભ અર્થાત કલ્યાણ કરનારા, કોઈનું અનિષ્ટ નથી કરતા. આપણે ત્યાં તો એવો ભાવ કે દેવીનું કંઈક કરવાનું હોય તો બધા ડરે, અરે માતાજીનું છે, ધ્યાન રાખવું પડે, બહુ સંભાળવું પડે. એ બધી આમ એક રીતે વાત બધી સાચી છે કે સ્વચ્છ અને શુદ્ધ માનસ હોવું જોઈએ તમારું, ઘરમાં સ્વચ્છતા હોવી જોઈએ તો દેવીને ગમે. પણ જે અતિશય અંધશ્રદ્ધાપૂર્વક લોકો ડરતા હોય છે અને એ બી કે ઘણી વખત દેવીની આરાધના કરવાનું જ ટાળે કે ભાઈ દેવીની આરાધનામાં તો બહુ સંભાળવું પડે, આપણાથી નહીં થાય. તો શુભ કરી છે, દેવી તો શુભ અર્થાત કલ્યાણ કરનારા છે, કોઈનું અનિષ્ટ કરતા નથી. એટલે મનમાંથી એવી ભાવના, એવો ભય કોઈ દિવસ દેવીની આરાધના માટે રાખવો નહીં. શોભના, સુંદરી વિશ્વની શોભા સ્વરૂપ, મહાત્રિપુર સુંદરી પદનું દ્યોતક છે શોભના સ્વરૂપ. સુલભાગતિ, સુખપૂર્વક સુલભ અને સરળ રીતે જેને પામી શકાય છે તે દેવી. આગળ આપણે જે વાત કરી કે દેવી માટે જે ડર છે, ભય છે, એનો નાશ કરીને તમારે સુલભાગતિ, સુખપૂર્વક સુલભ રીતે જેને સરળ રીતે પામી શકાય છે. દેવી છે ભાવના ભૂખ્યા છે, માતા સ્વરૂપ છે, માતા હંમેશા ભાવની ભૂખી હોય. તો એ રીતે દેવીની આરાધના ખૂબ શાંતિ અને સુખપૂર્વક કરવી. ત્યાર પછી 134મો શ્લોક જોઈએ. રાજરાજેશ્વરી રાજ્ય દાયિની રાજ્ય વલ્લભા, રાજત કૃપા રાજપીઠ નિવેશિત નિજાશ્રિતા. રાજરાજેશ્વરી, રાજાઓના રાજાની પણ સ્વામીની. દેવરાજ ઇન્દ્ર રાજા, એના રાજાઓ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર, અને એના સ્વામીની એટલે લલિતા દેવી. પછી રાજરાજ એટલે કુબેર પણ કીધું છે, કુબેરના સ્વામીની. અને બીજું એક છે કે ભુવનેશ્વરી મહાવિદ્યા જે છે એની અંદર નામ આવે છે રાજરાજેશ્વરી. ત્યાર પછી છે રાજ્યદાયિની, રાજ્ય અર્થાત સ્વર્ગ, વૈકુંઠ, કૈલાસ, જે બધા રાજાઓ કીધા એ બધા રાજાઓના જે સ્થાન છે એ બધાને પ્રાપ્ત કરાવનાર. જેની પણ ભક્ત ઈચ્છા કરે, જેની પણ આરાધના કરે એ પદને અને એ સ્થાનને ભક્ત પામી શકે. બ્રહ્મા આદિનું પદ પણ દેવી આપી શકે એટલી એનામાં શક્તિ છે. દેવી સૂક્ત એક જે છે એમાં કીધું છે કે યમ યમ કામયે તમ તમુગ્રમ કૃણોમી, તમ બ્રહ્માણમ તમ ઋષિમ તમ સુમેધામ. તમને બ્રહ્મા પણ બનાવી શકું છું, ઋષિ પણ બનાવી શકું છું, અને મેધામ બુદ્ધિશાળી પણ બનાવી શકું છું. જે તમે ઈચ્છા કરો તે તમને હું ફળ આપીશ. ત્યાર પછીનું નામ છે રાજ્ય વલ્લભા. આગળ કયા એ બધા રાજ્ય, કૈલાસ, વૈકુંઠ, સ્વર્ગ, બ્રહ્મલોક, તો એ બધા રાજ્યનું આધિપત્ય જેને પ્રિય છે તે રાજ્યના રાજાઓની સ્ત્રી તરીકે વલ્લભા, વલ્લભા એટલે સ્ત્રી, વલ્લભા એટલે પ્રિય, એમ એ રાજ્યનું આધિપત્ય જેને પ્રિય છે તેવા દેવી
અને બીજી રીતે તે રાજ્યના રાજાઓની સ્ત્રી એટલે વલ્લભા, રાજ્ય વલ્લભા. રાજત કૃપા, કૃપા જેની શોભાયમાન છે, એટલે ભક્તો પર કૃપા કરવાથી જે શોભાયમાન છે પોતે એવા દેવી, રાજત કૃપા. રાજપીઠ નિસેવિતા નિજાશ્રિતા, દેવરાજ આદિ રાજપીઠ નિવેશિત નિજાશ્રિતા, દેવરાજ આદિ સર્વ રાજાઓને પોતાની પીઠમાં આશ્રય આપનારા, અર્થાત સર્વ સત્તાઓ જેના આશ્રય છે. રાજપીઠ નિવેશિત નિજાશ્રિતા, સર્વ સત્તાઓ જેના આશ્રય છે તેવી પરમ સત્તા, સર્વોચ્ચ સત્તા સ્વરૂપ દેવી લલિતા. ત્યાર પછી 135મો શ્લોક જોઈએ. રાજ્યલક્ષ્મી કોશનાથા ચતુરંગ બલેશ્વરી, સામ્રાજ્યદાયિની સત્યસંધા સાગર મેખલા. રાજ્યલક્ષ્મી, હવે આગળ રાજેશ્વરીથી શરૂ કરીને રાજ્ય અને રાજાઓની જ બધી વાત કરી, તો આગળ પણ એનું જ વિસ્તારથી વર્ણન આવે છે. રાજ્યલક્ષ્મી એટલે રાજ્યાભિમાનીની લક્ષ્મી શક્તિ. રાજ્યના જે અધિષ્ઠાતા દેવ હોય કે પોતે રાજ્યની અધિષ્ઠાતા દેવી હોય તો એની લક્ષ્મી શક્તિ સ્વરૂપ એટલે રાજ્યલક્ષ્મી. ત્યાર પછી છે કોશનાથા એટલે ભંડારની સ્વામીની. આપણે પણ રાજ્યલક્ષ્મી એટલે આપણે જેને સરકારનું ધન કહીએ ને એ ટાઈપનું, કે દરેકને પોતાનું સ્વતંત્ર અર્થોપાર્જન કરતા હોય, એની પાસે પોતાનું સ્વતંત્ર ધન હોય, પણ રાજાઓ પાસે બધું પ્રજા પાસેથી એકત્ર કરેલું કર વસૂલી કરીને ને એવી રીતે જે ધન ભેગું કર્યું હોય એને રાજ્યલક્ષ્મી કહેવાય. તો એવું દેવી તો સર્વ વિશ્વની સ્વામીની છે, એટલે સર્વ વિશ્વની પાસેથી જે એને કાંઈ પ્રાપ્ત થાય એ રાજ્યાભિમાની લક્ષ્મી શક્તિ એની જે છે એ રાજ્યલક્ષ્મી. પછી કોશનાથા એટલે ભંડારના સ્વામીની. ફરીથી અહીંયા એ જ રાજ્યના અનુસંધાનમાં રાજ્યને પોતાનો ભંડાર હોય અને એ ભંડારના એ સ્વામીની, એટલે એવી રીતે વિશ્વ ભંડારના સ્વામીની. કોશ એટલે ધનકોશ અને અન્નકોશ, બે કોષના અર્થ છે. અને બીજી રીતે કોશનાથા એટલે જીવના પણ 5 કોષ, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ, અને તેની સ્વામીની એટલે પરમાત્મા સ્વરૂપ દેવી. એવી રીતે કોશનાથાના અલગ અલગ શબ્દ આપ્યા છે. ત્યાર પછી ચતુરંગ બલેશ્વરી, ચતુરંગીણી સેનાની સ્વામીની. રાજ્યના અર્થમાં બધું છે એટલે રાજ્યને પાછી પોતાની સેના પણ હોય. અને ચતુર્વ્યુહાત્મા, બીજી રીતે રહસ્યાર્થમાં જોઈએ તો ઉપનિષદ પ્રમાણે શરીર પુરુષ, છંદ પુરુષ, વેદ પુરુષ, મહાપુરુષ એ બધા 4 વ્યૂહના અભિમાની પુરુષ કહેવાય છે. અને તેની સ્વામીની રહસ્યાર્થમાં એવી રીતે બતાવ્યું છે કે આ ચતુરંગ બલેશ્વરી એટલા માટે કહેવાય છે કે જે 4 વ્યૂહ છે, 4 પ્રકારના પુરુષ બતાવ્યા છે વેદમાં, ઉપનિષદમાં, એના સ્વામીની. ત્યાર પછી સામ્રાજ્યદાયિની એટલે સામ્રાજ્ય આપનાર, રાજસૂયાદિ યજ્ઞ સ્વરૂપા, જેનાથી સમ્રાટનું પદ મળે. રાજસુ યજ્ઞ કરો એટલે બધા જ રાજાઓ તમારા આશ્રયમાં આવી જાય અને તમને સમ્રાટની પદવી મળે. એવી રીતે જેનાથી સમ્રાટનું પદ મળે તેવા, એટલે કર્મફળ દાત્રી સ્વરૂપ દેવીનું બતાવ્યું છે કે દેવીનો યજ્ઞ કરો તો તમને સમ્રાટનું પદ મળે, એ કર્મફળ થયું, તમને જે પદ મળે એ. ત્યાર પછી છે સત્યસંધા, સત્ય પર અધિષ્ઠાતા, સદબ્રહ્મનો બોધ છે અહીંયા. સચ્ચિત આનંદ સ્વરૂપ છે બ્રહ્મ એટલે સત્યસંધા. પછી સાગર મેખલા, સમુદ્ર જેના કંદોરા સ્વરૂપે છે, અર્થાત પૃથ્વી તત્વનું સ્વરૂપ અહીંયા બતાવ્યું છે કે પૃથ્વી જે છે એ સમગ્ર ચારે બાજુથી જળથી ઘેરાયેલી છે.
તો એ દેવીનું સ્વરૂપ સાગર મેખલા, સાગરને પોતાના કંદોરા સ્વરૂપે ધારણ કરનાર. ત્યાર પછી 136મો શ્લોક જોઈએ. દીક્ષિતા દૈત્ય શમની સર્વલોકવશંકરી સર્વાર્થદાત્રી સાવિત્રી સચ્ચિદાનંદ રૂપિણી. દીક્ષિતા, દીક્ષામયી અથવા તો દીક્ષા આપનારી, એટલે ગુરુ કૃપા સ્વરૂપ કહી છે. દીક્ષા આપનાર કહેવાય છે કે શ્રી વિદ્યા અને લલિતા દેવીની ઉપાસના છે એ ગુરુની દીક્ષા વગર થઈ શકતી નથી, એટલે દીક્ષિતા. ત્યાર પછી દૈત્ય શમની, ભંડાસુર આદિ દૈત્યોનો નાશ કરનારા, અને રહસ્યાર્થ લ્યો તો આસુરી શક્તિનો નાશ કરનાર શુદ્ધ વિદ્યા સ્વરૂપ દેવી એટલે લલિતા દેવી. શાસ્ત્રની અંદર જે બધી વાર્તાઓ અને બધા રૂપકો આપ્યા હોય છે એ એવી રીતે રૂપકની દ્રષ્ટિએ જ લેવાના હોય છે કે ભંડાસુર નામનો દૈત્ય તો એ શું છે, તો અવિદ્યાનું સ્વરૂપ, અને એનો દેવી નાશ કરે છે. એવી રીતે દૈત્ય શમની. ત્યાર પછી સર્વલોક વશંકરી, સમગ્ર વિશ્વને વશમાં કરનારા, અર્થાત તુરિયા વિદ્યા સ્વરૂપ, મહામાયા સ્વરૂપ, સમગ્ર વિશ્વને માયાથી વશ કરીને રાખનાર. આપણે આગળ જે જોયું જ્ઞાની નામ અપી ચેતાંશી, એમાં મહામાયા પ્રયચ્છતી એવા મહામાયા સ્વરૂપ, સર્વલોક વશંકરી. સર્વાર્થદાત્રી, સર્વ અર્થો એને આપનારા. અર્થો કયા? તો 4 પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ આદિ આપનારા. અથવા બીજો અર્થ એવો લઈ શકાય કે સર્વ અર્થ એટલે સમાન જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન આપનારા. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વ છે એ બ્રહ્મવાચક શબ્દ છે, એટલે સર્વનું જ્ઞાન આપનાર, સર્વના અર્થને આપનારા એટલે બ્રહ્મનું જ્ઞાન આપનારા. ત્યાર પછી સાવિત્રી, સવિતાનો પ્રકાશ કરનાર. સવિતૃપદ જે છે એ જગત પ્રસૂતા કહેવાય છે, અને જગત એનામાંથી ઉત્પન્ન થયું છે, એટલે ગાયત્રી સ્વરૂપ. સવિતા ને ગાયત્રી પણ કહેવાય છે, ગાયત્રી સ્વરૂપ. અને ગાયત્રી એ જ સાવિત્રી અને વેદ માતા છે એવું કહ્યું છે. ત્યાર પછી ઓમકાર સ્વરૂપ પણ કહી શકાય સાવિત્રી પદ, એટલે ઓમકાર જે છે એ પણ સાવિત્રી સ્વરૂપ છે. સાવિત્રી પદ, ઓમકારથી સાવિત્રી પદ મળે, અને પછી ગાયત્રી, અને ગાયત્રી એ જ સાવિત્રી વેદ માતા. એવું બધું એક સ્વરૂપ છે, સાવિત્રી, ગાયત્રી, ઓમકાર બધું. ત્યાર પછી છે સચ્ચિદાનંદ રૂપિણી. સચ્ચિત અને આનંદ ત્રણે બ્રહ્મના જ લક્ષણ, પ્રધાન લક્ષણ છે. એટલે સત એટલે નિત્યત્વ, ચિત્ત એટલે ચૈતન્યત્વ, અને આનંદ એટલે પરમાનંદ એ આપનાર, એટલે સચ્ચિદાનંદ રૂપિણી. ત્યાર પછી 137મો શ્લોક જોઈએ. દેશકાલા પરિચ્છિન્ના સર્વગા સર્વમોહિની સરસ્વતી શાસ્ત્રમયી ગુહાંબા ગુહ્ય રૂપિણી. દેશકાલ પરિચ્છિન્ન એટલે દેશ અને કાળના બાધથી રહિત, અપરિમિત અનંત પરમ સત્તા સ્વરૂપ દેવીનું છે, એટલા માટે એને દેશકાલ પરિચ્છિન્ના કીધા છે. ત્યાર પછીનું નામ છે સર્વગા. સર્વગા એટલે સર્વમાં રહેનારા, અથવા તો સર્વ જગ્યાએ જઈ શકનારા. ગા એટલે ગચ્છ, જવું. આગળ જેમ જોયું સર્વ ભ્રમણ, સર્વ વિશ્વમાં ભ્રમણ કરનારા, એવી રીતે અહીંયા સર્વગા એટલે સર્વમાં રહેનારા, સર્વ જગ્યાએ જઈ શકનારા, અને સર્વને જાણનારા. ગીતામાં પણ ભગવાન કહે છે કે યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. જે સર્વમાં મને જુએ છે અને મારામાં સર્વને જુએ છે, એ જ ખરો મારો ભક્ત છે. પછી સર્વમોહિની, સર્વને મોહ પમાડનારા. ભગવતી છે એ પોતાના અતિ સૌંદર્યમય સ્વરૂપ અને આનંદમય સ્વરૂપને લીધે જ્ઞાનીઓને પોતાના તરફ આકર્ષિત અને મોહિત કરે છે. ત્યાર પછી સરસ્વતી, જ્ઞાનમય, વિશેષ જ્ઞાનમય સ્વરૂપ. વાગ્દેવી સ્વરૂપ જે છે સરસ્વતીનું,
અહંકાર સ્વરૂપ, પ્રાણીઓની જીવવા પર વાક શક્તિના સ્વરૂપે રહેનારા એટલે સરસ્વતી. પછી શાસ્ત્રમયી, શાસ્ત્ર સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. ગુહાંબા એટલે ગુફામાં રહેનારા ગુપ્ત સ્વરૂપ. ગુહ એટલે સ્કંદના માતા, સ્કંદ માતા, એને પણ ગુહાંબા કહેવાય છે. પછી ગુહ્ય રૂપિણી એટલે પરમ રહસ્ય સ્વરૂપ. જે ગુહ્ય ઉપનિષદ છે એ દેવીનું સ્વરૂપ છે એમ કે છે, ગુહ્ય ઉપનિષદ સ્વરૂપ એટલે ગુહ્ય રૂપિણી. ત્યાર પછી 138મો શ્લોક જોઈએ. સર્વોપાધિર્વિનિર્મુક્તા સદા શિવ પતિવ્રતા સંપ્રદાયેશ્વરી સાધ્વી ગુરુમંડલ રૂપિણી. સર્વોપાધિર વિનિર્મુક્તા, સર્વ ઉપાધિ અર્થાત વિશેષ રૂપ રહિત. ઉપાધિ એટલે જે વિશેષ લક્ષણ હોય કોઈ પણ વસ્તુના કે વ્યક્તિના, એની ઉપાધિ કહેવાય. આપણે ડિગ્રીઓ પ્રાપ્ત કરીએ એને પણ ઉપાધિ કહેવાય છે. તો સર્વ ઉપાધિ અથવા સર્વ વિશેષ રૂપ રહિત, ઉપાધિ રહિત અદ્વૈત સ્વરૂપ છે, અખંડ સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ. ત્યાર પછી છે સદાશિવ પતિવ્રતા, સદાશિવને જ પતિ તરીકે સ્વીકારનાર, અર્થાત શિવ શક્તિનો સંયોગ, સંબંધ, નિત્યત્વ સદા માટેનો છે. દરેક ચરિત્રમાં એ શિવને જ પતિ રૂપે મેળવવાનો પ્રયત્ન કરે છે. પહેલા સતી શિવના પત્ની રૂપે હતા, અને પછી સતી જ્યારે દક્ષ યજ્ઞમાં એમણે પોતાનું શરીરનો નાશ કર્યો, ત્યાર પછી એ પાર્વતી રૂપે હિમાવતને ત્યાં જન્મ્યા, ત્યાં પણ એમણે શિવને જ પોતાના પતિ રૂપે મેળવવા માટે ખૂબ તપ કર્યું. એ બધી વાતો આપણાથી અજ્ઞાત નથી, આપણે જાણીએ છીએ એ રીતે. સદાશિવ પતિવ્રતા. ત્યાર પછી સંપ્રદાયેશ્વરી, સંપ્રદાયની સ્વામીની, અર્થાત શિષ્યોને જેમાં સમ્યક પ્રકારે દીક્ષા આપવામાં આવે તેને સંપ્રદાય કહેવાય. આપણે બધા સંપ્રદાયોના નામ કેટલા બધા અલગ અલગ હોય છે. વૈષ્ણવ સંપ્રદાય, શિવ સંપ્રદાય, પછી આપણે આ કયો બીજો એક સંપ્રદાય આવે છે, તો એવા બધા દેવીનો સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, હા જો સ્વામિનારાયણ સંપ્રદાય. તો એ બધા સંપ્રદાયની સ્વામીની, એટલે શિષ્યોને જેમાં સમ્યક રીતે એની દીક્ષા આપવામાં આવે તે ધર્મની. તો શ્રી વિદ્યા સંપ્રદાયની પોતે સ્વામીની છે, જેમાં નિયમપૂર્વક દીક્ષા આપ્યા પછી જ સાધક એ દેવીની ઉપાસના કરી શકે છે, એટલા માટે સંપ્રદાયેશ્વરી. સાધ્વી એટલે પવિત્ર, પતિવ્રતા સ્ત્રી એટલે સાધ્વી. ગુરુમંડલ રૂપિણી, પરમ શિવથી લઈને પોતપોતાના ગુરુની પરંપરા સુધીના ગુરુમંડળ સ્વરૂપ. ગુરુમંડળ સ્વરૂપ એટલે રહસ્ય જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન ગમ્ય સ્વરૂપ. ગુરુનું જે મંડળ છે એ જ્ઞાન સ્વરૂપ છે, એટલે રહસ્ય જ્ઞાન સ્વરૂપ. ગુરુ પરંપરાથી જ રહસ્ય જ્ઞાન આપનાર, નહીં કે પુસ્તક ગમ્ય રૂપ. એટલે જે દેવીનું જ્ઞાન છે એ ગુરુમંડળથી જ તમે પામી શકો છો. પુસ્તકમાંથી વાંચીને કે કોઈ પણ રીતે અર્થઘટન કરીને દેવીને પામી શકાતા નથી. એટલે આપણે જે કાંઈ કરીએ છીએ અત્યારે દેવીના નામો સમજવાનો ને બધો પ્રયત્ન, એ દેવી પ્રત્યેનો આપણામાં ભક્તિભાવ જાગૃત રહે અને એમની કરુણા આપણા ઉપર વરસે એવી પ્રાર્થના સાથે આપણે કરીએ છીએ. પણ દેવીનું સૂક્ષ્મ સ્વરૂપ જો જાણવું હોય તો એને એની ગુરુ પરંપરામાં જ જવું પડે. એટલે આપણે કરીએ છીએ એ પણ કાંઈ વ્યર્થ તો નથી જ જવાનું, પણ દેવીનો આપણી ઉપર કૃપા નો ધોધ તો વહે જ, એની તો આપણે પ્રાર્થના કરી જ શકીએ છીએ. ત્યાર પછીનો શ્લોક લઈએ 139મો. કુલોત્તીર્ણા ભગારાધ્યા માયા મધુમતી મહી ગણાંબા ગુહ્યકારાધ્યા કોમલાંગી ગુરુપ્રિયા. કુલોત્તીર્ણા, કુલથી અગમ્યા. કુલ જે છે એ ઇન્દ્રિયો, એને કુલ કહે છે.
5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, એવી રીતે 11 જે થયા એનાથી પણ જે જાણી ન શકાય તેવા સ્વરૂપ વાળા, એટલે કુલોત્તીર્ણ, કુલ એટલે ઇન્દ્રિયોથી જેને જાણી નથી શકાતા, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર, બધું જે કાંઈ પણ હોય એનાથી દેવીનું સ્વરૂપ જાણી શકાતું નથી. એટલે એક શાસ્ત્રમાં એક કહેવાય છે કે અપ્રાપ્ય મનસા સહ, તેને મનથી જાણી નથી શકાતા એવા દેવી. પછી ભગારાધ્યા, ભગ એ સૂર્યમંડળ માટે કહેવાય છે, સવિતૃ મંડળ એના ઉપાસ્ય દેવી, સૂર્યમંડળના ઉપાસ્ય દેવી. અને બીજો અર્થ એવો છે કે ભગ એટલે યોની, એટલે માતૃ યોની, મૂલાધારની કર્ણિકા પર જ્યાં કુંડલીની ઉપાસના થાય છે તે તેના આરાધ્ય દેવી એટલે લલિતા દેવી. પછી માયા, માયા સ્વરૂપ, માયાની વ્યાખ્યા કરવી કઠિન છે, કારણ કે માયા એ અવ્યક્ત ચૈતન્યનું વ્યક્ત સ્વરૂપ છે. એમાં એક શ્લોકમાં એવું આવે છે કે આ બ્રહ્મ સ્તંભ પર્યંતમ સર્વમ માયામયમ જગત. અને ગીતામાં પણ ભગવાને માયા વિશે ઘણું બધું કહ્યું છે. તો યોગ માયા એ કૃષ્ણ જન્મનો વૃત્તાંત એની અંદર છે કે યોગ માયાના સહાયથી જ કૃષ્ણ ભગવાને પોતાનો જન્મ જે છે એ સિદ્ધ કર્યો. યોગ માયા પહેલા અવતરી યશોદાની કુખે, અને એને કંસે મારી ત્યારે એને કીધું કે તારો તો વધ કરનારો જન્મી ચૂક્યો છે. એવી રીતે યોગ માયાનો એને આધાર લેવો જ પડ્યો છે જન્મ વખતે. ઈશ્વરની સૃષ્ટિના સંચાલનમાં એક સહાયક શક્તિ તરીકે માયા સ્વરૂપ એનું જરૂરી અનિવાર્ય થઈ પડે છે, એટલા માટે માયા સ્વરૂપ. ત્યાર પછી મધુમતી, મધુરતા યુક્ત, મધુ વિદ્યા, ચંદ્ર વિદ્યા, આગળ પણ વાત આવી ગઈ. તો એ મધુ વિદ્યા સગુણ બ્રહ્મ વિદ્યાનો એક પ્રકાર છે, એને મધુ વિદ્યા કહેવાય છે. ત્યાર પછી મહી, મહી એટલે પૃથ્વી, પ્રકૃતિ સ્વરૂપ, વિશ્વને ધારણ કરનાર. એટલે મહી શબ્દ એટલા માટે વપરાય છે કે જે મોટી થઈને મહાન, મહાન થઈને જે સર્વવ્યાપક થાય છે તે મહી એટલે પૃથ્વી સ્વરૂપ. પછી ગણાંબા, ગણ એટલે જીવ, ગણ નામના સમૂહની માતા, અને ગણ એટલે ગજાનન, ગજાનન ગણેશના પણ માતા એટલે ગણાંબા. ગુહ્યકારાધ્યા, ગુહ્યક દેવ, વિશેષ ગણ જે ગુહ્યક છે એના આરાધ્ય દેવી. ગુહ્યક એ અજ્ઞાત રહસ્ય સ્થળ માટે જ્યાં દેવીની આરાધના થાય એના માટે પણ ગુહ્યક શબ્દ વપરાય છે. એટલે રહો યાગ ક્રમારાધ્યા આપણે જોયું, એકાંત સ્થળ, એવું સ્થળ હોય એને ગુહ્યક રહસ્ય સ્થળ પણ કહેવાય છે. અને દેવીની આરાધના ત્યાં રહીને સાધકો કરતા હોય છે. ત્યાર પછી છે કોમલાંગી, કોમળ સુકુમાર અંગવાળા. ગુરુપ્રિયા, ગુરુના પ્રિય અને ગુરુપત્ની. જગતગુરુ શિવ અને એના પ્રિય, અથવા તો જગતગુરુ શિવ જેને પ્રિય છે તે એટલે ગુરુપ્રિયા. ત્યાર પછી 140મો શ્લોક જોઈએ. સ્વતંત્રા સર્વતંત્રેશી દક્ષિણામૂર્તિ રૂપિણી સનકાદિ સમારાધ્યા શિવજ્ઞાન પ્રદાયિની. સ્વતંત્રા સ્વાધીન સર્વકર્તૃત્વ શક્તિ વાળા પરમ સત્તા સ્વરૂપ દેવી એટલે લલિતા દેવી. સ્વતંત્ર, તંત્રની એક મહાવિદ્યા છે, એ પણ એને સ્વતંત્રા કહે છે. ત્યાર પછી સર્વતંત્રેશી, શ્રીક્રમ પ્રમાણે જે 64 તંત્ર છે એ તંત્રોની અધિષ્ઠાત્રી દેવી. ખરેખર જે લલિતાની ઉપાસના છે, લલિતા દેવીની શ્રી વિદ્યા દ્વારા, એ તંત્રોપાસના જ છે. એટલે તાંત્રિક લોકો એની ઉપાસના કરતા હોય છે, એટલે સર્વતંત્રેશી. પછી દક્ષિણામૂર્તિ રૂપિણી, તો શિવનું જે સ્વરૂપ છે દક્ષિણામૂર્તિ સ્વરૂપ, અને એ આત્મજ્ઞાન આપનાર સ્વરૂપ છે. સનક સનંદન સનકાદી જે 4 ભાઈઓ હતા એને ક્યાંયથી પણ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ નહોતી થતી, ત્યારે દક્ષિણ તરફ મુખ રાખેલા
જે શિવનું સ્વરૂપ મૌન સ્વરૂપમાં એમણે જ્ઞાન આપ્યું ભદ્રા મુદ્રાથી. આપણે દક્ષિણામૂર્તિ સ્તોત્ર કર્યું ત્યારે આ બધું વર્ણન આપણે જોયું છે. તો એ સ્વરૂપ જે છે શિવનું, એ જ દેવીનું પણ સ્વરૂપ છે. શિવનું જ એક સ્વરૂપ, એટલે શિવ શક્તિ નું અહીંયા એકત્વ બતાવ્યું છે. આત્મજ્ઞાન આપનાર દેવીનું સ્વરૂપ એટલે દક્ષિણામૂર્તિ રૂપિણી. સનકાદિ સમારાધ્યા, આગળ દક્ષિણામૂર્તિ આવ્યું એટલે પાછળ એને જ લગતું નામ સનકાદિ સમારાધ્યા. દક્ષિણામૂર્તિ રૂપ શિવની ઉપાસના સનકાદિ 4 ભાઈઓએ કરી હતી, એટલે સનકાદિથી જેની આરાધના થાય છે, સનકાદિને જેને આત્મજ્ઞાનનો બોધ કર્યો છે, એવા શિવ સ્વરૂપ દેવી. શિવ જ્ઞાન પ્રદાયિની, શિવ એટલે કુટસ્થ બ્રહ્મ, એના જ્ઞાનને આપનારા. એમ કહેવાય છે કે દેવી છે એ આ શિવ જ્ઞાન તરફ તમને દોરી જાય છે, અને એ જ્ઞાન મળ્યા પછી શિવ તમને મોક્ષ અપાવે છે. એટલે શિવ અને શક્તિ બંનેનું એકબીજાનું પ્રાધાન્ય એવી રીતે સ્વીકારાય છે. આમ શિવની શક્તિ તરીકે દેવીને કહે છે કે શિવ વગર દેવી જે છે એ શક્તિ વગર શિવ છે એ સૌ સમાન છે. પણ દેવી છે એ પણ તમને શિવ સુધી જ માત્ર લઈ જઈ શકે છે, શિવ જ્ઞાન સુધી જ લઈ જઈ શકે છે, કુટસ્થ બ્રહ્મ સુધી. અને પછી મોક્ષ અપાવવાનું કાર્ય એ શિવ કરે છે. તો અહીંયા આપણે વિરામ લઈએ. બાકીના શ્લોકોનું વિવરણ આપણે આગલા વિડીયોમાં કરશું. ત્યાં સુધી જય અંબા, જય હાટકેશ. ખૂબ સરસ રીતે આપણે અભ્યાસ થઈ રહ્યો છે. આશા રાખું છું કે અભ્યાસ કરતા કરતા જે આનંદ મને આવે છે તમને લોકોને પણ સાંભળીને આવતો હશે એવી આશા સાથે આ બધા વિડીયો બની રહ્યા છે. નવરાત્રી નજીક આવી રહી છે, તો એમાં આપ સૌ સાંભળીને આનંદ લેશો. જય હાટકેશ, જય અંબા.